મિત્રો આપણે અત્યારે હળવદ શહેરની મોરબી ચોકડી ઉપર સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ છીએ અને આ 2 દિવસથી આપણે આની જાહેરાતને તો કરતા જ હતા. સાંદીપની જે ઇંગ્લિશ સ્કૂલ છે તેમાં મેગા ફેસ્ટ 2નું આયોજન કરવામાં આવ્યું છે. આજે એને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ 1 દિવસ માટેનું જ આખું આયોજન છે. આમાં અવનવા જે પ્રયોગો છે તે કરવામાં આવ્યા છે. ખાણીપીણીના જે સ્ટોલ છે તે રાખવામાં આવ્યા છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલી જે શક્તિ છે એ બહાર આવે, વિદ્યાર્થીઓ આગળ જતા કંઈક શીખે, તેની સાથે શિક્ષણ પ્રેમી જે જનતા છે એ બાળકો છે અહીંયા લઈને આવે, કંઈક શીખે. અહીંયા જે અવનવા ગણિત વિજ્ઞાન સહિતના જે કંઈ પ્રોજેક્ટ કર્યા છે, જે અવનવા પ્રયોગો છે, એના થકી બાળકોમાં રહેલી જે શક્તિ છે એ બહાર આવે અને યોગ્ય પ્લેટફોર્મ મળે, તેવા હેતુ સાથે આ સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા મેગા ફેસ્ટ 2નું એટલે ગયા વર્ષે આયોજન કર્યું હતું. આ વર્ષે બીજું આયોજન છે. એટલે મેગા ફેસ્ટ 2નું આયોજન જે છે એ કરવામાં આવ્યું છે. ગયા વર્ષથી પણ આ વખતે કંઈક વિશેષ છે, કંઈક નવું કરવાની સાથે આ આયોજન આખું છે. દરેક જે પ્રયોગો છે, દરેક બાળકો દ્વારા જે અવનવા પ્રયોગો કરવામાં આવ્યા છે, બાળકો દ્વારા અવનવી ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, એની પણ મિત્રો તમને વિઝિટ કરાવીએ. વિડીયોમાં બન્યા રહીજો અને અહીંયાથી આપણે હવે શરૂઆત કરીએ છીએ. અત્યારે આમ તો હવે બપોર થવા આવ્યો છે, ઘણા બધા લોકો વિઝિટ કરી રહ્યા છે. તેની સાથે તમને સંપૂર્ણ જે કંઈ આખો કાર્યક્રમ છે એ પણ બતાવો છે. બાળકો દ્વારા કેવા પ્રકારની આખી તૈયારી કરવામાં આવી છે, કેવા પ્રકારના પ્રયોગો કરવામાં આવ્યા છે, તેમ સહિતની મિત્રો તમને માહિતી પણ આપી છે. અને તેની સાથે બધી જગ્યાએ જો આપણે વાત કરીશું તો ઘણો સમય લાગશે, પરંતુ દરેક જે સ્ટોલ ઊભા કર્યા છે, સરસ્વતી બુક સ્ટોલ, કે અહીંયાથી તમે જે છે અવનવી જે કંઈ બુક છે એ તમે ખરીદી શકો. ડિસ્કાઉન્ટ ને બધું પણ ખરું જ. અને આ બાજુ ભરતકામ ને શું આર્ટ એન્ડ ક્રાફ્ટ. બરોબર. હા, આ વર્ષે મેગા ફેસ્ટ 2.0નું અમે આયોજન કરેલું છે. જે 2023માં પણ અમે મેગા ફેસ્ટનું આયોજન કર્યું હતું, એમાં જે લોકો કાર્યક્રમ નિહાળવાનું ચૂકી ગયા હતા એના માટે ફરી અમે આ વર્ષે આ પ્રકારનું આયોજન કર્યું છે, જેમાં સાયન્સના પ્રોજેક્ટ, મેથ્સના પ્રોજેક્ટ અથવા ગેમ, ફૂડ ઝોન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કાઇટ સિટી, એવા વિવિધ જે પણ કે બાળકો પાસે આવડત છે એ આવડતનો વિકાસ થાય અને ભવિષ્યમાં બાળકો આગળ જઈ અને એમનું સારું ફ્યુચર બનાવી શકે એ માટે અમે આ પ્રકારનું આયોજન કર્યું છે. તો હું હળવદની જનતાને ખાસ આમંત્રણ પાઠવું છું કે જલ્દીથી અમારા આ કાર્યક્રમને નિહાળો. અહીંયા જુદા જુદા બાળકો દ્વારા જે પણ કંઈ પ્રોજેક્ટો તૈયાર કર્યા છે, મેથેમેટિક્સના, સાયન્સના, એ સિવાય જુદી જુદી જે પણ કંઈ કળાઓ છે એ કળાઓ બાળકો પાસે છે એનો વિકાસ થાય અને બાળકો ભવિષ્યમાં કંઈક સારું કરી શકે, તો એ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. એ સિવાય ગેમ ઝોન, ફૂડ ઝોન એવા પણ અમે બાળકોને, તેમાં પણ બાળકોને પ્રોત્સાહન મળે, બાળકો એમાં પણ પોતાની સ્કિલ ડેવલપ કરી શકે એ માટે એમને પણ અમે જુદી જુદી પ્રવૃત્તિઓમાં પાર્ટિસિપેટ કર્યા છે અને બાળકો જુદા જુદા પ્રવૃત્તિઓમાં આગળ વધી શકે એ માટે અમારો આ એક પ્રયાસ છે. આપ જોઈ શકો છો કે અહીંયા બાળકોએ જુદી જુદી ગેમ્સ તૈયાર કરી છે. જુદી જુદી ગેમ્સ રમીને એમાં પણ બાળકો પોતે આગળ જઈને આવી કંઈક પ્રવૃત્તિ કરી શકે અને ઇન્કમ કરી શકે અને પોતાનું ફ્યુચર સારું બનાવી શકે, પોતાની સ્કિલ ડેવલપ કરી શકે, એના માટે અમારો આ પ્રયાસ છે. આપ જોઈ શકો છો કે જુદા જુદા બાળકો દ્વારા જુદી જુદી ગેમ્સો અહીંયા તૈયાર કરી છે. અલગ અલગ પ્રકારની ઘણી બધી ગેમ્સો બાળકો દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવી છે. બાળકો તમે ચાલુ રાખો. આપ જોઈ શકો છો કે ઘણા બધા બાળકો છે એમણે અલગ અલગ પ્રકારની ગેમ્સ તૈયાર કરી છે અને ઘણા બધા હળવદની જનતાએ અહીંયા આ કાર્યક્રમ નિહાળ્યો છે. આપ જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક છે જે આ કાર્યક્રમને નિહાળી રહ્યું છે અને હજી પણ
જે હળવદની જનતા આ કાર્યક્રમ સુધી નથી પહોંચી શકી, તો હજી સાંજના 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ શરૂ રહેવાનો છે. તો હું બધાને આમંત્રણ આપું છું કે આ કાર્યક્રમમાં અચૂક પધારશો. ઓકે, આપણે 1 મિનિટ. કિડ સિટી એટલે બાળકોની, ખાસ બાળકો માટે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે મિત્રો. એ પણ આપણે એક બતાવીએ, કારણ કે આ બહુ મહત્વનું છે. આ બધા જુઓ, નાના નાના ભૂલકાઓ, બધા ભૂલકાઓ. શું તારું નામ? કુનાલ. હે, કુનાલ. વંદે માતરમ બોલવાનું. જય હિન્દ. હે, કૃણાલ. તારું નામ? જીયા. હે, જીયા. જીયા. હા. શું કરેસ તું અહીં? આર્મી બને બોલો. આર્મી બનીશું. આર્મી બની. સરસ. જો આ કિડ સિટી આખું મિત્રો ઊભું કરવામાં આવ્યું છે, એટલે આ એક બાળકોને બહુ વધારે મજા આવશે. એટલે એ પણ બતાવીએ. આ ખેડૂત છે, એક પેલા કિડ સિટી બાળકો માટે ખાસ જે ઊભું કર્યું છે, એટલે આપણે એ પણ બતાવીએ. અને ખાસ હળવદ ધાંગધ્રાના જે મિત્રો છે, તો એને એક વખત આજનો દિવસ જ આખું આ મેગા ફેસ્ટનું આયોજન છે. એટલે કાલ પાછું છે ને અહીંયા શનિવારે જ. એટલે પોલીસ સ્ટેશન, આ જો બધા પોલીસ જવાનો અને જેલ ને બધું જમાવટ પાડી. આ બધા આપણે એ બતાવીએ, કારણ કે જો આ બધા પોલીસ જવાનો છે અને શું પોલીસ કરે તમે જોવો. આ હકીકત છે. આ ફાયર સ્ટેશન છે. આપણે એમની થોડીક આ બધા બાળકો સાથે મજા કરી. આ ફાયર સ્ટેશન આપણે બતાવીએ. પછી થોડીક એ જમાદાર ટોપી કા નથી પહેરતા? હે, ડિસિપ્લિન માં રહો. શું નામ? તું શું, તારું નામ? મારું નામ શિવાંશ. શિવાય. તારા પપ્પા? શિવાંશ. બહાર આવતો રે. રેન્જ આઈજી છે આ સાહેબ. આપણે એમને અને પછી આમની અને પપ્પાની ઓળખાણ આપી આપણે થોડી. આ બધું રેડી કામકાજ છે. હા હા. શું નામ? શિવાંશ. તાર પપ્પાનું નામ? સનીભાઈ. ઠક્કર, ભવાની વાળા. શું છે આ હાચી? ના ના, તો નકલી એ. રેન્જ આઈજી. મે શું જવાબદારી આવે? કે પછી ચોરને પકડીને જેલમાં રાખવા. ચોરને પકડીને જેલમાં રાખવાનો. એકય ચોર હાથમાં આવ્યો ખરો? 2 આવ્યા. 2 આવ્યા. ક્યાં વહી ગયા 2? ઈ 2 નીકળી ગયા. ભાગી ગયા? ના ના, નીકાળી ગયા. એટલે પ્રોસેસ પૂરી થઈ ગઈ. આ પૂરી થઈ ગઈ. ઓકે. ફાયર વાળા આપણે વાત કરી. શું નામ? તપસ્વી. તપસ્વી. શું છે આ તમારો પ્રોજેક્ટ? ફાયર બ્રિગેડ. ફાયર બ્રિગેડ. શું કરશો આગ લાગશે ત્યારે? આગને બુઝાવી દઈશું. બુજાઈ દઈશું. સરસ. જો આ બધા બાળકો. જો. આપણે એ પણ બતાવીએ. શું તારું નામ? અમાયરા. હે, અમાયરા. 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 શું છે આ તમારું પ્રોજેક્ટનું નામ? ડોક્ટર ને નર્સ. ડોક્ટર ને નર્સ. તો પછી કોઈ દર્દી આયા અત્યાર લગીમાં? આયા હતા? કેટલા આયા હતા? 5. 5. દવા આપી? આખું કિડ ઝોન ઊભું કર્યું. આ કિડ ઝોન છે. આમાં બધા વિદ્યાર્થીઓ જે અત્યારે આપણે વ્યવસાય છે એને ડિસ્પ્લે કરેલા છે. એટલે છોકરાઓને આ જોઈને એમનો કન્સેપ્ટ વધારે ક્લિયર થાય કે મેડિકલ સ્ટોર કેવા હોય, બેંક કેવી હોય, ડેરી કેવી હોય, રેલવે સ્ટેશન કેવું હોય, એના જ આપણે મોડલ બધા ઊભા કરેલા છે. ઓકે. કારણ કે આ બાળકોને એની હજી કંઈ ખબર ન હોય એમ. એટલે મેડિકલ, ડેરી કે ટૂંકમાં જુદા જુદા દવાખાના હોય, પોલીસ સ્ટેશન હોય, તો એ બધા કેવા હોય એ ટૂંકમાં એક ખબર પડે બાળકોને. બાળકો એ સિવાય પોતે પોતાની જાતે પણ થોડુંક ઇનોવેટિવ કરવાની ટ્રાય કરેલી છે. પોતે માનો કે પોલીસ ઓફિસર બનાવ્યા છે તો એની રીતે થોડુંક
પિક્ચરમાં કે એમાં જોઈને પોલીસ કેવી રીતે વર્ક કરતી હોય છે એ જોઈને એમની રીતે બોલવાની ટ્રાય કરે છે. આ ડેરી બનાવેલી છે. આ બધા ખેડૂત અને પશુપાલન ઉદ્યોગ સાથે જોડાયેલા બધા વ્યક્તિઓનું. શું નામ? આ બાજુ શું નામ? મયંક મયંક. શેનો પ્રોજેક્ટ તમારો? મિલ્ક માનનો ડેરીનો? મિલ્ક માન મિલ્કમેન. દૂધ લાયા હતા તો इसमें नहीं હે નહીં. શું નામ? विराज विराज ગોવાડિયો. હે શું નામ? वंशराज વંશરાજ. આવતો રાખો. વંશરાજ. શું બન્યો તું? मिल्कमैन એટલે આ ભેંસું ગાયું નહીં ચરાવવાનું? दूधमैन દૂધમેન. દૂધ વેચવાનું. શું ભાવ વેચો? હે? 5 rupees બેંક. એટલે આપણે જોયું ને, કારણ કે આ બધાએ સીધું સમજાય છે. બેંકે જે લેખા સિક્યુરિટી ગાર્ડ અહીંયા આગળ બેઠા જો એવી રીતના જ આ મિત્ર પણ અહીં છે. શું નામ? माहिर મહાવીર. माहिर માહિર. ધ્યાન રાખો બેંકની. हाँ આયા નથી ને કોઈ? आइडिया હા. એટલે પોલીસ સ્ટેશન બાજુમાં જ છે કે પોસ્ટ ઓફિસ? पोस्ट ऑफिस જો આ રીતના આખું આ કિડ ઝોન ઊભું કરો. Oh, welcome to Sandipani School Mega Fest 2.0. My character is bank manager. કોઈ આવ્યું તું લોન કરાવવા? ના કોઈ ફ્રોડ કર્યું? ના હજી નથી એવું છે. હા, પોસ્ટ ઓફિસ આખી ઊભી કરી છે. પછી આ ભાઈ જો શું નામ તારું? રિફત રિફત શેનો પ્રોજેક્ટ છે આખો તમારો? પોસ્ટ ઓફિસ પોસ્ટ ઓફિસ. શું નામ? Anvi. Good morning, sir and ma'am. Welcome to Sandipani Kid City. I am a postman. I am government servant. I deliver parcel, money order and letters to all near and dear ones throughout the સરસ. શું નામ? આમ પડીકા ખાતો એવો થઈ ગયો ને જો. હે wheel. ધ્રુવીલ, તું ખાસ કે દુકાન ચલાવેશ? દુકાન ચલાવો. એમ આયા તો કોઈ લેવા હવારથી અત્યારે લગી? એમ આ આમ તો હાલવાનું. ઓકે. કોણ ચલાવે? તું ચલ. શું નામ તારું? હેતાક્ષી. હેતાક્ષી. આ સ્ટોલ બનાવ્યો? હાલો. આ પૂરું કરી. My name is Nifa Pramar. I am makeup artist. My job is clear to magic. I know girls are beautiful. I make 10 different. Come on, let me show my magical product. This is the lip gloss. This I said I can make your eye nitty and shiny. This is the lip gloss. I can make your lip glossy. થેન્ક યુ. વેરી ગુડ. અને આની અત્યારે ખાસ જરૂર છે મિત્રો. શું તારું નામ શું? Krisa. ક્રિસા. તમારો શેનો આખો પ્રયોગ છે? સ્ટોલ શેનો આ તમે બનાવ્યો? Salon. સલૂન. Good morning everyone. My name is Sadran Krisa. I am beautician. I am work in salon. My work is hair care, nail care and skin care. There are two things which will make you gorgeous and pretty. One thing is your facial and second thing is your pretty smile. સરસ. વંદે ભારત રેલવે સ્ટેશન છે પણ આજે એની છોકરો theme છે. નાસ્તો કરવા ગયેલા. હમણાં ચાલુ થઈ ને? હા. એની ટિકિટ વિન્ડો છે આ બાજુ. હવે વંદે ભારત રેપિડ ટ્રેન ચાલુ થઈ ને? આ બધા સાચા તો ખેડૂ અહીંયા છે.
હા આ બધા ઓકે આપ આ Good morning everyone. Myself Mantradani. Class LKG. Today my topic is quality. I am a farmer. I live in a village. I grow crops for you. We farmers do hard work in the farm and work of you up early in the morning. Very good. We farmers. તો આ મિત્રો આખું કિટ ઝોન ઊભું કર્યું છે અને પછી હમણાં એક આપણે બાકી છે ઓલો એક કેદીને લઈ આવ્યા છે એક નવો પકડાઈ ગયો છે પોલીસ કારણ કે અત્યારે ચોરી આમે હળવદમાં બહુ થાય છે ને એક પકડાઈ ગયો એટલે આપણે એ બતાવશું જો આ બાળકો માટે ટ્રાફિક પોલીસ Good morning, my respected judges, teachers, and my dear friends. I maintain traffic rules on the road, like wearing helmet, wearing seatbelt, and no cell phone while driving. Who am I? Guess, yes, I'm your traffic policeman, Arya Waghela, class LKG. Now I will show you my universal color code. Red light, what do you say? I say stop, stop right away. Yellow light, what do you say? I say wait, light is green, green light, what do you say? I say go, right away. The three color rules are red light, yellow light, green light. Thank you. તો મિત્રો આ નાના બાળકો જે છે એ સમજાવે કારણ કે ટ્રાફિક પોલીસ તો થાકી જાય ટ્રાફિકના રૂલ સમજાવીને અને એક પોલીસ કેદી પકડી આવી છે એટલે આપણે ત્યાં આગળ એમની સાથે પણ આપણે વાત કરી કે આ કેદીને શેમાંથી પકડી આવ્યા છે એમને લઈ લઈએ ઓકે સ્વચ્છતાવાળા હા કારણ કે એ બહુ મહત્વનું ને એમાં આપણે હળવદમાં તો ખાસ જરૂર છે સ્વચ્છતાની શું નામ પ્રાચી શું કહો તમે શું સંદેશો આપો હે બોલ ગભરાઈ ગયો લો બેટા જયો જો આ રીતના આખું આ પોલીસ સ્ટેશન જે છે મિત્રો એ આખું ઊભું કરવામાં રેન્જ આઈજી ડીવાયએસપી પીઆઈ પછી પીએસઆઈ બાકીના પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી આ બધા જે જવાનો છે એ આ રીતના રાખવામાં આવ્યા છે આપણે એમની સાથે પણ થોડીક આ પીઆઈ કોણ છે આમાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર કોણ છે પોલીસ ઇન્સ્પેક્ટર આવો આ ઇન્સ્પેક્ટર આવો ઇન્સ્પેક્ટર શેમાં લાયા આરોપીને જેલમાં હે જેલમાં શું કામ કરતા હતી ચોરી ક્યાં ચોરી કરી એને ઘરે એમ બીડાના બીજાના ઘરે હા એટલે હમણાં જ લઈ આવ્યા હમણાં જ નહોતા એમ મહાવીર દેવરાજભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ઓકે આ બધી મજાક છે મિત્રો રુદ્રાવા હવે આપણે સ્કીટ ઝોન ઊભું કર્યું બેંક હોય પછી પાવર સ્ટેશન હોય કે પોલીસ સ્ટેશન હોય કે પછી હમણાં વંદે ભારત રેપિડ મેટ્રો ટ્રેન ચાલુ થઈ એની કઈ રીતના આખી પ્રોસેસ હોય છે સલૂન ખેતી સહિતના જે પ્રોજેક્ટ છે મિત્રો આખી સ્કીટ ઝોનમાં ઊભા કર્યા છે શું મેહુલભાઈ આ અમારી સ્કૂલના ઇંગ્લિશ ટીચર રીતિકા મેડમ છે એ ફેસ પેઇન્ટિંગ હેન્ડ પેઇન્ટિંગ અને એ સિવાય ટેટૂસ છોકરાઓને મજા માટે બનાવી આપે છે અને એ નાના છોકરાઓને એમની એક્ટિવિટીથી ખૂબ જ મજા પણ આવે છે હવે આપણે બીજા જે અવનવા જે કંઈ પ્રયોગ છે મિત્રો એ પણ આપણે બતાવીએ સ્કીટ ઝોન અને ખરેખર બાળકોને આજ સાંજ સુધી સાહેબ કેટલા વાગ્યા લઈ ચાલવાનો આપણો મેગા ફેસ્ટ 5 વાગ્યા સુધી સાંજે 5 વાગ્યા સુધી એટલે જેને આ ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટામાં લાઈવ જોયા કરતાં રૂબરૂ મજા આવશો તો વિશેષ મજા આવશે આ શેનું આખું ફૂડ પ્લાઝા બનાવ્યું ફેસ્ટિવલ
અને અહીંયા 33 સ્ટોલ છે ફૂડના, અને એમાં છોકરાઓએ 100 કરતાં વધારે વાનગીઓ એમની જાતે બનાવી અને જાતે જ પીરસે છે. એટલે આગળ જાતા ટૂંકમાં ખબર પડે એમ કે એમને- શું કંઈ આગળ કરવું એમ. કઈ રીતે કોઈ પણ બિઝનેસ કરી શકાય એનો અનુભવ અત્યારથી જ છોકરાઓ, આ 9 થી 12 ધોરણના છોકરાઓ જ ફૂડ સ્ટોલ બધા બનાવેલા છે, અને છોકરાઓ જાતે જ બધું આયોજન કરે છે, બનાવે છે જાતે. બધી પ્રોડક્ટ્સ એ લોકો મેનેજ પોતે કરશે અને પીરસશે પોતે. આ રીતનું હાલો આપણે બતાવીએ એ પણ. અને આમે 12 વાગ્યા જેવો સમય થઈ ગયો છે, એટલે આખું જે ફૂડ ઝોન ઊભું કર્યું છે સાંદીપની ઇંગ્લિશ સ્કૂલના જે વિદ્યાર્થીઓએ, એટલે ભીડ પણ બધી જગ્યાએ તમે જોવો છો કે એટલી જ આપણને જોવા મળે છે. મજામાં બતાવો. આ આખા ફૂડના જે સ્ટોલ છે મિત્રો એ ઊભા કર્યા છે, જુદી જુદી કર્યા છે, 100 થી વધુ જે વાનગીઓ છે. આ બાજુ પણ બતાવીએ આખો ફૂડ ઝોન, ને તેની સાથે હવે ગણિત વિજ્ઞાનના ને એના જે કંઈ પ્રયોગો છે એ બાજુ પણ આપણે જઈશું ને એ પણ આપણે બતાવીશું. આપણી ભાષામાં આને ચણાચોર કહે છે. શેનો સ્ટોલ છે તમારે? આવો શરમાય, વાંધો નહીં. આ બાજુ પાણીપુરીનું ચાલુ છે. હા, લચ્છી બનાવો. લે, ધંધો કરવો ને બોલતા નથી તો કેમ ધંધો થવાનો? સાહેબ નથી, આ ફાવતું નથી બહુ બધું. એટલે શું નથી ફાવતું? ધંધો કરતા નથી ફાવતું, બોલતા નથી ફાવતું? ફાવતું આમાં મીડિયામાં કરી હાલે તો બસ. અને ઓલો સ્કેન્ડલ લે હાલે હાલે, હું કેન્ડલ લેતો સેન્ડવિચ. આવો. શું નામ તમારું? કાવ્ય. કેટલું ભણો? 12મું. શેનો સ્ટોલ તમારો? ચાઇનીઝ સમોસા, ચીઝ રોલ અને ડોનટ્સ. કેવું લાગે એમ? કારણ કે ભણવાની સાથે સાથે આ બધું પણ એક્સપિરિયન્સ મળે, એમ ને અનુભવ મળી જાય ને. આગળ જતા. હા. 40 रन करते हो પહેરી લે. તો જે મિત્રો જોડાયા છે આ કનૈયા લચ્છી કૃષ્ણ સદાય સાહિત્ય, આ લચ્છીવાળાનો પણ આપણે સંપર્ક કરી. આવો મિત્ર, શું તમારું નામ? આપણે આ બાજુ તો આવો, અહીંયાથી તો કેમ ખબર પડશે? શું નામ? જોગરાણા રવિ. કેટલા પ્રકારની લચ્છી? અત્યારે તો એક જ છે, પછી લાવવાના એમ? સરસ. હાલો. આખા ફૂડ સ્ટોલ છે મિત્રો, જુદા જુદા કર્યા છે. 30 જેટલા જે છે ફૂડ સ્ટોલ ઊભા કર્યા છે. મજા. ગોલુના ભૂંગળા બટેટા, ગોકુલના ભૂંગળા બટેટા. પછી આપણે બીજા જે કંઈ પ્રયોગો છે મિત્રો, એ સ્ટોલ છે ત્યાં આગળ પણ આપણે જઈશું. શું બનાવો તમે? ફ્રૂટ ચાટ અને ફ્રૂટ સલાડ અમે રાખ્યું છે. ફ્રૂટ સલાડ. હા, હાલે? અરે હાલે મસ્ત રીતે. પછી આગળ જતા કદાચ આ કરવાનું થાય તો ઉપાધિ નહીં? પણ આવું આ તો પહેલેથી ટેકનિક રાખી છે. હવે આગળ જતા આવું કરવાનું નથી, એટલે જ અહીંયા ભણી છે, આવું કરવું નથી, ખાલી શીખવું છે. શીખી. આના માધ્યમથી અમને બીજું શીખવા મળે ને. સાહેબો અમને પ્રોત્સાહન આપે કે અલગ અલગ વસ્તુ શીખવાની, એટલે આવું શીખીને અમે ગમે ત્યારે કામ તો આવે ને આવું, એટલે શીખી જાય. શીખેલા હોય તો કામ આવે. જી જી. એટલે ખાસ હવે બીજા સ્ટોલ પણ બતાવી દઈએ ને પછી પાછળ બીજું હજુ બાકી છે મિત્રો, એટલે એ પણ બતાવીએ. ઘણું બધું લાંબુ થઈ ગયું છે આપણું લાઈવ પણ. બોલાને બોલાવી ઓલા બાઇટ વાળાને બોલાવી લ્યો ને.
કોણ છે હાલો બોલો. આગળ જ છે. એક એક વખત આવું બતાવું કે ઘણા બધા સ્ટોલ જે છે મિત્રો એ ઊભા કરવામાં આવ્યા છે, એટલે બધું તો બતાવીશું તો ઘણી બધી વાર લાગી જાય છે, પરંતુ અને ખાણીપીણીના સ્ટોલમાં સૌથી વધુ જે ભીડ છે એ તમે જોવો છો. અને આમે મેં હમણાં જ કીધું તેમ કે બપોર થઈ ગયો છે. પછી આપણે પાસ્તા આવી હમણાં ચાલુ. આ તમને કોણ આવો આ બાજુ ઇંગ્લિશમાં ગુજરાતી. પહેલા ગુજરાતી કોણ બોલશે? આખો ફૂડ ઝોન આખો ઊભો કરવામાં આવ્યો, સ્ટોલ છે, 100થી વધુ વાનગીઓ છે. કેવું લાગે? અત્યારે અમે સાંદીપની મેગા ફેસ્ટમાં છીએ. અત્યારે ઘણા બધા 130થી વધુ પ્રોજેક્ટ છે, ઘણા બધા ફૂડ સ્ટોલ છે. બહુ બધી શાળાઓના છોકરાઓ અહીંયા આવી ચૂક્યા છે. હજી પણ સાંજના 5 વાગ્યા સુધી આ ચાલુ રહેશે, તો જરૂરથી આવજો. થેન્ક યુ. It's exciting to be here at Sandipani Mega Fest 2.0. As you can see, the energy here is incredible. It's amazing to see so many people come together enjoying this event. It's ચાલુ તમારો આવે આ ચાલુ છે ને એટલે હું કરું હમણાં. ઓકે, એનો સ્ટોલ છે, એનો આ પોતાનો સ્ટોલ. હા, અમારો ખરેખર પોતાનો હોય એવું લાગે એનું શરીર જોયા પછી. તમે જો શેનો છે? મેગી હે, ભૂંગળા બટેકા હે, મકાઈ હે, બધું અલગ અલગ આઈટમ રાખી હે. મેગી, ભૂંગળા બટેટા ને મકાઈ. એમાં સૌથી વધારે શું હાલે? મેગી હાલે સૌથી વધારે અત્યારે. એમ જોવો બરો ભાઈ પછી અમારી વાંહે આવજો અક્ષી તો જઈ હો. ચાલો આગળ બીજા સ્ટોલ પણ જે છે મિત્રો એ બતાવ્યું છે. આ આખો ફૂડ ઝોન હતો મિત્રો, ત્યાં આગળથી તમને વિવિધ સ્ટોલની મુલાકાતો જે છે કરાવી. હવે ગણિત વિજ્ઞાનના ને એના જે કંઈ પ્રોજેક્ટ જે છે મિત્રો એની પણ મુલાકાત કરાવીએ. હા, એની પણ તમને મુલાકાત મિત્રો કરાવીએ. અને બપોરનો સમય છે તેમ છતાં પણ તમે જુઓ છો વાલીઓ વિદ્યાર્થીઓ સાથે અત્યારે આજે વિવિધ પ્રયોગોની સ્ટોલની ને એની મુલાકાત જે છે એની મુલાકાત લઈ રહ્યા છે. ઘણા બધા અવનવા પ્રોજેક્ટ જે છે આખો આ બાજુમાં આ બાજુ આખો 3D મૂવી જોવા માટેનો 3D શો છે. ત્યાર પછી આ બધું છે એ સાયન્સના પ્રોજેક્ટ છે. સાયન્સ, સોશિયલ સાયન્સ, વિજ્ઞાનના પ્રયોગ, મેથ્સના પ્રયોગ. આગળ છે રામજી દાદાની નિશાળ, એમાં રામજી દાદાના જુદા જુદા પ્રયોગ છે. તો આવો, હું હળવદની જનતાને આમંત્રણ આપું છું કે આપ મેગા ફેસ્ટ 2.0 જોવા જરૂર અચૂક પધારો. સાંજના 5 વાગ્યા સુધી હજી અમારો આ મેગા ફેસ્ટનો જે કાર્યક્રમ છે એ હજી ચાલુ રહેવાનો છે. આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓએ પોતાની આવડત પ્રમાણે જુદા જુદા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે. સાંદીપની સ્કૂલના જુદા જુદા વિદ્યાર્થીઓએ જો આપ ઘણા બધા પ્રોજેક્ટો એમને તૈયાર કર્યા છે. હાઇડ્રોલિક ક્રેન છે, બરાબર. એના પછી આ હોસ્પિટલ ટાઈપનો જે પ્રોજેક્ટ છે, આગળ ઇલેક્ટ્રોનિક ક્રેન, એવો પણ એક પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આવા ઘણા બધા પ્રોજેક્ટો છોકરાઓએ તૈયાર કરેલા છે.
શું તારું નામ? મારું નામ ભરવાડ અંશ છે. શેનો પ્રોજેક્ટ આ? સેન્સર દ્વારા કપડાનું રક્ષણ. સેન્સર દ્વારા કપડાનું રક્ષણ. રક્ષણ. હા. આપણે શું એનો આ પ્રોજેક્ટ? આ પ્રોજેક્ટનું નામ છે દહન માટે હવાની જરૂર. એક મિનિટ તમે આપજો. આ જો બધા અવનવા પ્રોજેક્ટ છે મિત્રો, અને બાળકોમાં પણ ખાસ કરીને ઉત્સાહ રહે તે માટે થઈ અને આપણે આ બતાવીએ છીએ. પછી ઘણી વખત એવું થાય કે ભાઈ અમારો પ્રોજેક્ટ ન આવ્યો, અમારો પ્રોજેક્ટ ન બતાવ્યો, એવું ન થાય. જે બાળકોની મહેનત છે એને બતાવીએ. આ જુઓ છો અવનવા જે કંઈ પ્રયોગો છે. શું નામ? શિવમ. શિવમ, શેનો છે આ પ્રોજેક્ટ? એર પોલ્યુશન કંટ્રોલ પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટમાં આ ગાડી દ્વારા નીકળેલા ધુમાડાને આ એક્ઝોસ્ટર અંદર ખેંચી લે છે. એક્ઝોસ્ટરમાં અમે પંખી રાખેલ છે, તેના દ્વારા તે વટલા કાર્બન ફિલ્ટરમાં ટ્રાન્સફર થાય છે. અને કાર્બન ફિલ્ટરમાં પણ વચ્ચે એક ફેન લાગેલ છે, તેના દ્વારા તે ધુમાડાને ઉપર ટ્રાન્સફર કરે છે ફિલ્ટર પેપરમાં, અને ફિલ્ટર પેપરથી શુદ્ધ હવા બહાર નીકળે છે. અને તેને શુદ્ધ હવા બહાર નીકળે તેના સોલિડ પાર્ટિકલ સાઈડની બોટલમાં કેપ્ચર થાય છે, તેના દ્વારા ઇન્ક બને છે. અને આ શુદ્ધ હવાથી આપણું પ્રદૂષણ ઓછું થાય છે. પ્રદૂષણ દ્વારા થતી બીમારી જેમ કે હૃદયની બીમારી, અસ્થમા તેમ ઘટે છે. પછી પાછળ તો આખો મેળો તો હજી આપણે મિત્રો બતાવ્યો જ નથી. મેળાની પણ જે છે વ્યવસ્થા, એમાં અવનવી રાઈડોને પણ લાવવામાં આવી છે, એટલે એ તો હજી આપણે જે છે એ પણ આપણે બતાવીશું. તેના પહેલાં સાંદીપની ઇંગ્લિશ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા બનાવવામાં આવેલ અવનવા પ્રયોગો જે છે મિત્રો એ બતાવીએ. શું નામ? પરમાર હાર્દિક. શેનો તમારો પ્રોજેક્ટ છે? મારો હા, હેલ્પલાઇન. હેલ્પલાઇન 108. એટલે આ જુદી જુદી છે ને બધી, પોલીસ, ફાયર ને એમ્બ્યુલન્સ ને એની મિત્રો એ પણ બતાવ્યું. ઓકે, આગળ બતાવો. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે, અને ખાસ મિત્રો વિડીયોને શેર પણ કરજો, એટલે વિદ્યાર્થીઓને થોડો ઉત્સાહ પણ મળે. શું નામ તારું? મયક હારીસ. શેનો પ્રોજેક્ટ છે તારો? અર્થ રોટેશન એન્ડ રિવોલ્યુશન. સરસ. My name is Taparia Ruturaj. I study in standard 10th. I have made a project on centrifugal force. When I spin this disc, there is a force acting on the balls which make them roll to the edge of the disc. If I spin this tight platform, શું છે આ? Our project name is Archimedes screw pump. I fill water in this container and rotate the handle slowly. Water comes through pipe in second container. This project material need for this project. One PVC. કારણ કે બધાય બાળકો સાથે મિત્રો વાત કરીશું તો બહુ લાંબુ થઈ ગયું છે, પણ એક જે આખો ઊભો કર્યો છે મંડપ, એમાં એક વિદ્યાર્થી કે વિદ્યાર્થીની સાથે વાત કરી. શું નામ તારું? ઝાલા યશવીબા ધર્મેન્દ્રસિંહ. શેનો છે તમારો પ્રોજેક્ટ? સ્ટાર્ચનું ને પ્રોટીનનું પરીક્ષણ. પહેલા હું તમને સ્ટાર્ચનું પરીક્ષણ કરીને બતાવીશ. નહીં, પરીક્ષણ વાંધો નહીં. આપણે શું છે, શું સંદેશો શું આપો તમે? એટલે આની અંદર છે ને સ્ટાર્ચ એટલે આમાં છે ને આપણે આયોડિન ની બધું નાખીને જો એ ભૂરો કાળો થાય ને તો એ આપણાને ખબર પડે કે આની અંદર સ્ટાર્ચ રહેલો છે. અને પ્રોટીનનું કરી એમાં છે ને આપણે આયોડિન ની બધું નાખીને જો એ જાંબલી રંગનો થઈ જાય ને તો જાંબલી રંગ આપણાને દર્શાવે છે કે આની અંદર પ્રોટીન રહેલું છે. મજામાં? બતાવો આ ભાઈ.
શું તારું નામ? આફરીન આફરીન આફરીન. શેનો છે તમારો પ્રોજેક્ટ? વોટર પોલ્યુશન. વોટર પોલ્યુશન. સમજાવ થોડું. એમાં 3 છે. 3 વચ્ચે છે. તારું નામ શું? આર્યા. આર્યા. તારું નામ? હવરા. હા. અને અમારા પ્રોજેક્ટનું નામ છે વોટર પોલ્યુશન. આ હોસ્પિટલ છે, ફેક્ટરી છે, બિલ્ડિંગ છે ને આ ઘર છે. આ બધાનો જે વેસ્ટ પ્રોડક્ટ હોય આપણે પાણીમાં નાખીએ છીએ અને એનાથી પાણી ખરાબ થાય છે અને એ જ પાણીનો યુઝ આપણે કરીએ છીએ. જેનાથી આપણે પછી હા સરસ બહુ હા પછી વાર લાગી જાય. આવો. ये पाइप की जगह पे जा रहा है वेल में. आप देख सकते हैं कि इसमें हेलो सर, माय नेम इज जोशी परम. माय प्रोजेक्ट नेम इज द रेन वाटर हार्वेस्टिंग. The rain water harvesting refers to storage rain water in a pit or well that has been. બીજા જે પ્રોજેક્ટ છે મિત્રો એ પણ બતાવીએ કારણ કે સમય ઘણો બધો છે. બતાવો. મારું નામ છે રાઠોડ કૃષ્ણા. મારું નામ છે જલા આદિત્ય રાક્ષી. અમારા પ્રોજેક્ટનું નામ છે મ્યુઝિક રિએક્ટિવ LED ડીજે લાઇટ. બતાવો. કૃષ્ણા અમારો પતિ. શેનો પ્રોજેક્ટ છે તમારો? ક્લેપિંગ લાઇટ. શું એનાથી કરવાનું? આ સાઉન્ડ સેન્સર છે. સાઉન્ડ સેન્સરમાં તાળીનો અવાજ જાય તો લાઇટ ચાલુ થાય છે. બીજી દાન તાળીનો અવાજ પડશે તો લાઇટ બંધ થાય છે. શું નામ? રુદ્ર. શેનો છે પ્રોજેક્ટ? ડિજિટલ ક્લોક. સરસ. ઇલેક્ટ્રિક રૂમ. ઓકે. આખો કઈ રહ્યા છે? 2 મિનિટ. તો ખાસ મિત્રો અત્યારે આપણે ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાય. દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ અભિનંદન પણ કહી રહ્યા છે અને બધા વિદ્યાર્થીઓ સાથે મિત્રો વાત કરીએ તો બહુ લાંબો સમય વહી જાય એટલે ખાસ અમારા પણ એવા પ્રયત્નો છે કે દરેક જે વિદ્યાર્થીઓ છે એને તો ખાસ બતાવીએ. એને જે અવનવા પ્રયોગોને કર્યા છે એ પણ આપણે બતાવીએ. એનો પણ ઉત્સાહ વધે. અને બધા નાના નાના ભૂલકાઓ છે આ તમે જોઈ રહ્યા છો મિત્રો કે અવનવા જે પ્રોજેક્ટ જે છે તે કર્યા છે એટલે એમનામાં જે રહેલી શક્તિ છે મિત્રો એ પણ બહાર આવે. તેની સાથે જે અહીંયા આખું આ પ્રદર્શન જે કર્યું છે મિત્રો એને જે લોકો નિહાળવા આવે છે ખાસ કરીને અમે પણ વિનંતી કરી છે કે બાળકો સાથે તમે અહીંયા આવો જેથી જે છે એ બાળકો પણ અહીંયા આવે કંઈક શીખે એને મજા આવે અને કંઈક નવું શીખે. રામજી દાદાની નિશાળ, રામજી દાદાના પ્રોજેક્ટ એટલે એમાં તો ઘણા બધા એમના પ્રોજેક્ટ એની માહિતી આપે. હા, રામજી દાદાના અહીંયા 40થી વધુ પ્રોજેક્ટો છે. જુદા જુદા બાળકો જે છે એ પોતાની સ્કિલ ડેવલપ થઈ શકે અને પોતાની આવડતનો વિકાસ થાય એ માટે જુદા જુદા એમના પ્રોજેક્ટોને આગળ જુદી જુદી પઝલ્સ છે, પ્રોજેક્ટ છે તૈયાર કરી અને સમજૂતી આપે છે. આપ જોઈ શકો છો કે આયુર્વેદિક તેલ, આયુર્વેદિક કોફી આવું બધું બાળકો દ્વારા તૈયાર કરી અને પીરસવામાં આવે છે. બાળકોનો વિકાસ થાય, એમની આવડતનો વિકાસ થાય અને એમનું ફ્યુચરમાં કંઈક કરી શકે એ માટે બાળકો આ પ્રકારના પ્રોજેક્ટો તૈયાર કરે છે અને અમારો આ એક પ્રયાસ છે. આ છે બુક્સ ફેર. જુદી જુદી બુક્સ અહીં આપ ખરીદી શકો એ માટે જુદી જુદી બુક્સોનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. બાજુમાં એક સાયબર ક્રાઇમ
ક્રાઇમથી બચવા માટે જુદા જુદા પોસ્ટરો લગાવવામાં આવેલા છે કે આજે આપણી સાથે અનેક પ્રકારનો ફ્રોડ થતું હોય તો આ ફ્રોડને અટકાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો આ સ્ટોલ છે. ચાલુ રાખો, વાંધો નહીં. અને ત્યારબાદ નાના બાળકો એ મેળો નિહાળી શકે, મેળાની જુદી જુદી રાઇડ્સ શોમાં બેસી શકે અને મનોરંજન કરી શકે એ માટેનું પણ એક આયોજન સાંદીપની સ્કૂલ દ્વારા કરવામાં આવેલું છે. ઇન્સ્ટ્રુમેન્ટ વાળા જતા રહ્યા છે એટલે વાંધો નહીં. મેળો ઝડપથી મોટું થાય. આપ જોઈ શકો છો કે એક મેળાનું પણ આયોજન છે. મેળામાં જુદી જુદી રાઇડ શો છે. નાના નાના ભૂલકાઓ આ રાઇડ શોમાં બેસી અને મનોરંજન કરી શકે એ માટે સાંદીપની સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ આ મેળાનું મનોરંજન મેળામાં કરી રહ્યા છે, જુદી જુદી રાઇડ શોમાં આનંદ મેળવી રહ્યા છે. તો સાંદીપની સ્કૂલ દ્વારા આવું પણ એક આયોજન કરવામાં આવ્યું છે કે જે નાના છોકરાઓ એ પ્રોજેક્ટ જોવા આવ્યા હોય અને એમને એમની સાથે આનંદ માણવો હોય, મનોરંજન કરવું હોય તો એમના માટે જુદી જુદી રાઇડ્સો અહીંયા તૈયાર કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ ટ્રેન છે. ટ્રેનમાં પણ બાળકો બેસી અને આનંદ માણી શકે આવી તો અનેક રાઇડ્સો છે જેમાં બાળકો આનંદ મેળવી શકે. મિત્રો, સાંદીપની સ્કૂલ ખાતે જે મેગા ફેસ્ટનું આયોજન થયેલું છે તે બહુ જ મોટું છે, બોડું છે. જો એક વ્યક્તિગત રીતે બતાવવા જઈશું તો લાઈવ પણ મોટું થઈ જાય છે. એટલે બંને એટલા પ્રયત્નો કર્યા છે કે મિત્રો કોઈ વિદ્યાર્થીનો પ્રોજેક્ટ બાકી ના રહી જાય એ માટે થઈ અને દરેક પ્રોજેક્ટ બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને તમે પણ નિહાળો જે કંઈ વિદ્યાર્થીઓએ એમની બધી કલાકૃતિઓ જે રજૂ કરી છે, સાયન્સ પ્રત્યે છે કે મેથેમેટિક્સ છે કે મનોરંજન કે ફૂડ્સ એને લઈને તો અહીંયાથી બરાબર રાખી દેવું છે. આભાર મિત્રો અમારી સાથે જોડાય તમામ મિત્રોનો.